સચ્ચિદાનંદ ભગવાનની જય. વાસ્તવિક રીતે આપણું પોતાનું જે ને કાયમ આપણે હું કરીએ છીએ એનું વાસ્તવિક રીતે જે સ્વરૂપ છે તે શાંત અને દ્વૈત રહિત અદ્વિતીય છે. સચ્ચિદાનંદ એટલે કાયમ રહેવા વાળું, જ્ઞાન સ્વરૂપા અને અદ્વિતીય એટલે કે બીજું એની અંદર પહેરી શકે નહીં. તો આવું પોતાનું હોવું છે એ પોતાનું સ્વરૂપ છે કે એમાં વાસ્તવિકતામાં નથી કોઈ અહમ કે નથી કાંઈ નથી, છતાંય આ જીવનમાં ખૂબ દુઃખોથી ભરાઈ ગયા હોઈએ અને કરુણા અને આક્રંદો અંદર પોતાની આમ ઠોસીને ભરી નાખ્યો આખા જીવનને, તો એ ભયંકરમાં ભયંકર છે. આ બધા વિષયોથી પેટ આપણે થતા નથી એવું સ્વરૂપ છે અને પેટ થઈ ગયા છીએ અને દુઃખો ભોગવીએ છીએ. તો આ વધારે પાપી કોણ? તો આ બેઠો એ હું માન્યો અને પ્રમાણે જીવ્યો તે પાપી. અને અત્યંત વધારે નુકસાનકારક કયું છે? તો આ અહમપણું જે છે એ નુકસાનકારક છે. હું જે છું તો એ હું માન્યું છે ને એના કારણે તરત શું થાય છે? ભગવાન આપણી અંતર્મુખતા જે છે ને છૂટી જાય અને બહિર્મુખ વૃત્તિઓ ઉત્પન્ન થવા લાગે છે. અને વૃત્તિઓની અંદર સુખ છે, શેની વૃત્તિ બને છે? કાં તો સુખની બને છે, કાં તો દુઃખની બને છે, કાં તો ઈચ્છાઓની વૃત્તિ બને છે. આ જોઈએ છે. એટલે રામલીલાના હિલોળા ચેતન એ હિલોળા ખાતા દુઃખી થાય છે, બાહ્ય વૃત્તિઓમાં આવી જઈને. જ્યાં દેહ ભાવ આવે છે એટલે વૃત્તિઓ ઉત્પન્ન થઈ જાય છે. અને વૃત્તિઓ ઉત્પન્ન ના થાય તો જે સ્વરૂપ છે તે પોતાનું શાંત સ્વરૂપ છે. મૃગ તૃષ્ણા, બે ચંદ્રમાં દેખાવા અને સ્વપ્નમાં જે સંસાર જોવો છે આ બધું પ્રગટ થાય છે. તો એ પ્રમાણે પ્રગટ કોને થાય છે? કે જેને અજ્ઞાન છે અને જીવનો ભાવ છે તેને પ્રગટ થાય છે અંદર. અને જીવની બહિર્મુક્તના કારણે થાય છે. અનેક પ્રકારના સર્ગો ઉત્પન્ન થતા જ રહે છે, અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પો. તો કારણ શું થયું? કે ચેતન હોવા છતાંય બહિર્મુખ થઈ ગયો ભ્રાંતિના કારણે અને જગત સત્ય જેવું અનુભવવામાં લાગ્યો. હવે વિચાર करके देखो प्यारे जगत बना है मन से और मन बना है हमसे. તો મન મારાથી બન્યું છે તો મારી સત્તાથી છે તો બીજું મિથ્યા છે. તો અને જોઈએ છીએ વાત થાય બધું મિથ્યા હોય એટલે સત્ય છે એ બાદ થતું નથી. જે રહે છે એ પોતાનું સ્વરૂપ છે. વાસ્તવમાં નથી કશું અંદર કે નથી બારે. જે કઈ છે એ બધા બ્રહ્મનો જ વિસ્તાર છે. એક અવિનાશી આત્મ અચલ જગતા પ્રતિકૂળ અજ્ઞાનીને મળી ના શકે, કેમ કે દ્વૈતની વૃત્તિઓ બને છે. એટલે એ ચિદરૂપ અજન્મા અવ્યક્ત એક અવિનાશી ઈશ્વર પોતાનાપણાથી અને ભાવપણાથી બધાયથી રહિત છે. અને એ આપણને અલગ દેખાવા લાગ્યું છે. હું છું અને મારામાં ભાવો ઉત્પન્ન થાય છે. તો ખરેખર વાસ્તવમાં એક જ ચેતન બ્રહ્મ છે એ સર્વત્ર વ્યાપેલો છે. અને એમાં કોઈ ખળભળાટ કે કઈ બન્યું જ નથી. આકાશથી પણ અત્યંત શાંત છે. તો પોતાના આત્મામાં સ્વપ્નનો અનુભવ આપણને થાય છે તો એ ભ્રાંતિ છે. એ પ્રમાણે આ બ્રહ્મરૂપી આખું જે સમુદ્ર છે એમાં અવિદ્યાના કારણે આ સંસારના તરંગો છે, હિલોળા મારે છે એની અંદર. અને આ ભેગો જોઈને થઈ ગયો છે ને એ એની અંદર દુઃખી થઈને રોવે
મળે છે. વાસ્તવિકતામાં જોઈએ તો પોતાના સ્વરૂપમાં કોઈ સ્વપ્ન નથી કે સ્વપ્ન મનથી ઊભી થયેલી સૃષ્ટિ નથી. એક જ અવિનાશી આત્મ અચલ. એમાં ના કોઈ આભાસ છે, નથી કોઈ ચિદાભાસ, નથી કોઈ ચિત્ત સ્વરૂપ, એનો બીજો કોઈ ધર્મ નથી, નવરો વળ્યો નથી. એમ છે એમ ઠોસ ભરપૂર છે, જડતા નથી, તે સતે નથી ને અસતે નથી, પણ એક હરખો અવિનાશી આત્મ, દ્વેષ ભાવ વગરનો. તો આવું પોતાને યથાર્થ આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ જાય, તો થઈ જાય એટલે શું થાય છે? થઈ ગયેલું પોતે ચેતન છે, એના સિવાય બીજું કાંઈ નથી. તો જે પોતાને જ માને છે, બીજાને કશું બીજું કાંઈ છે નહીં, તો આ જગત ઉપર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ છે. મુનિ કો, યોગી કો, જ્ઞાની કો, ભગવાન કો, ઈશ્વર કો. આ તો ભગવાન કેવું થાય છે, આપણે બેઠા હોઈએ છીએ અને એની અંદર સંકલ્પો ઉભા થાય છે. એટલે સંકલ્પોની અંદર અત્યારે આપણે જે ભૂતકાળમાં ગયા હોઈએ તો એને યાદ કરીએ કે 2 વર્ષ પહેલા બોમ્બે ગયા હતા, મજા આવી હતી, આ જગ્યાએ ગયા હતા. તો શું થયું? સંકલ્પો અંદર છે. જુઓ, પોતાની અંદર નગરી ઊભી થઈ, મુંબઈ આખું. હવે એ સંકલ્પો ના કરીએ તો નગરી રે મુંબઈ. એના બદલે બીજો સંકલ્પ ઉભો કરીએ તો બીજી નગરી ઊભી થાય છે. સંકલ્પો ના કરવાથી જે નષ્ટ થઈ જાય છે, જે ઊભું થયેલું હોય. તો શું છે? જગત બના હે મન સે, મનથી જ બન્યું છે જગત. કારણ કે સંકલ્પો છે ને એને આપણે સાચું માન્યું છે, એટલે તો સંકલ્પો આવે છે. તો ભગવાન જો સંકલ્પો જ ના થઈ જાય, ના થાય આપણા, અથવા થયેલો સંકલ્પ નાશ થઈ જાય છે, તો એ આપણા અંદરથી મુંબઈ જે ઊભું થયું હોય દૂર થઈ જાય છે. તો હવે અહીંયા એક નદી સમુદ્રને જઈને મળે ને આ બધું કાંઈ નથી. પોતાના પાટિયા ઉપર જે લીટી પડી છે એ નષ્ટથી ભૂંખાઈ જાય, સમજણથી નષ્ટ થઈ જાય સંકલ્પો. એટલે જે નેતિ નથી કરી નેતિનું અવધિભૂત જે બને છે તે આ પોતાનું સ્વરૂપ છે. એટલા વિષયો બધા અનુભવથી ઉત્પન્ન થયા છે. અનુભવ કરનારો અહંકાર બની ગયેલો છે. એટલે અહંકાર બન્યો જ નથી, પણ આપણે જન્મ ચેતનની મિશ્ર ગણાતી છે ને, એટલે ફરીને અનુભવ સંકલ્પો આવે છે ને ફરીને ઈચ્છા કરીએ છીએ કે આ અનુભવ કરવો છે, આ, અને ઇન્દ્રિયને દોડાવીએ છીએ. તો જેમ સંકલ્પમાંથી નગર દૂર થઈ જાય છે, એમ ચિદ બ્રહ્મથી શું બધું લીન થાય છે? લીને નથી થતું. પોતાના સ્વરૂપની યથાર્થ હાજરી હોય છે, એવું જ્ઞાન હોય છે, તો બસ જેટલું કલ્પનાથી કલ્પનાઓ બધી દૂર થઈ જાય છે. 2 વસ્તુ હોય તો એકમાં બીજી ભળે. જો અનુભવ ના કરીએ તો શું થાય છે? બધા સંકલ્પો સમી જાય છે, અને બધા સંકલ્પો સમન થઈ જાય છે, એટલે આપણી સ્થિરતા વધે છે એમાં. એટલે સર્વ સંકલ્પો સમી જાય અને આપણી સ્થિરતા રહે, તો પછી આપણી સ્થિરતા રહે છે, સંકલ્પો સમી જાય છે. એ વખતે કામ નથી થતું, પણ થાય છે સ્થિરતામાં કામ થાય છે. સ્થિરતામાં કદી અસ્થિરતા થતી નથી. આ છે જીવનનો એક મર્મ મોટો પોતાનો જ્ઞાનનો. ખાવાનું થાય, ઊંઘવાનું થાય, જવાનું થાય, જે કઈ ગુણો ઇન્દ્રિયોના વિષયમાં વર્તે, પણ પોતાની સ્થિરતામાં કોઈ દાડો અસ્થિરતા ઊભી થતી નથી, કોઈ વૃત્તિ ઊભી થતી નથી, કોઈ કરવાપણાનો હું છું એ પણાનો ભાવ ઊભો થતો નથી. આવો એને કહેવાય નિત્ય. નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય. અવિક્રિય એટલે પારો છે ને, પારાને કોઈ વાસણમાં નાખીએ તો એની કણિયું થઈ જાય, પણ ઢાળમાં એક જગ્યાએ જાય એટલે પાછો પારો ભેગો ને ભેગો હોય.
તો અવિક્રિય એટલે વિક્રિય થતો નથી, એ ચિત્ત સ્વરૂપે બનતો નથી. ચિત્ત સ્વરૂપે બનવું મતલબ પ્રવાહિત થઈ જવું. સંકલ્પોમાં પ્રવાહિત ચેતન થતો નથી, એટલે કોઈ અનુભવ થતો નથી પદાર્થનો. અનુભવ પોતાનો રહે છે ને પ્રતીતિઓ બધી હોય છે, કારણ કે પ્રતિબિંબો બધા પડે છે ને પોતાના ચિત્ત આકાશમાં પ્રતિબિંબો પડે છે. અને પદાર્થનો કોઈ સ્વભાવ નથી, ઇન્દ્રિયોનો કોઈ સ્વભાવ નથી, ઉભા થયેલો જળ ચેતન મિશ્રિતનો કોઈ સત્તા નથી, શક્તિ નથી, અને છતાં કેટલો ખેલ ખેલાય છે દુઃખોનો. જેટલી જેટલી અનુભૂતિઓ છે બધી મહાચૈતન્ય રૂપી આ મોટા સમુદ્રની અંદર જળ જેમ પ્રવાહિત થાય છે, તરંગ પ્રવાહિત થાય છે એમાં મરે, એ પ્રમાણે બધી અનુભૂતિઓ પોતાની અંદર, એ સમુદ્રની અંદર પાણી હોય અને પાણી ઉપરથી પવન એ પાણીના ભાવને લઈ અને શીતળતા આવે છે. એટલે શું થયું? એ વાયુની સાથે જળ પ્રવાહિત થયું. પાણી દેખાતું નથી પણ એ શીતળતા પાણીની છે, મતલબ કે વાયુ અને પાણી એક થઈ ગયા. તો આ વાયુ અને પાણી એક થઈ ગયા એ રીતે પોતાના અંદર શું થાય છે? કોઈ સ્પંદન જે કાંઈ છે એ ચિત્ત છે. તો બ્રહ્મરૂપી ચેતન સમુદ્રની અંદર, બ્રહ્મરૂપી આકાશની અંદર કાંઈ જ નથી, એ રીતનું જે જાણવાનું છે. વાયુ અને એનું સ્પંદન છે તે બંને નોખા નોખા નથી હોતા. વાયુ અને એની શીતળતા એક હોય છે, એ પ્રમાણે બ્રહ્મ અને આ સૃષ્ટિ, તો સૃષ્ટિ તો છેટી રહી. સૃષ્ટિ એટલે બ્રહ્મ સૃષ્ટા છે એવું માન્યું છે, પણ સૃષ્ટા નથી. બ્રહ્મ અને એની સૃષ્ટિમાં પણ કોઈ ભેદ નથી. પાણી અને એની શીતળતા વચ્ચે વાયુ આવ્યો છે તો શીતળતામાં પાણીમાં કોઈ ભેદ નથી. વાયુમાં એની શીતળતા વાયુ એક પક્ષી છે. એમ બ્રહ્મ અને આખી જે સૃષ્ટિની રચના થઈ છે, મન ઊભું થયું છે, અને મને જે કલ્પિત ભાવો કર્યા છે એ અહંકાર ઉભો થયેલો છે, વ્યક્તિગત ભાવ ઉભો છે, એના માટે સુખ દુઃખ આપે છે. પણ મન અને પોતે ચેતન એ બંનેમાં કોઈ ફરક નથી, એક જ છે. પણ મન ક્યારે કેવરણું? એને બ્રહ્મ ના રહ્યું એટલે મન કેવરણું છે. એટલે પોતાના સ્વરૂપની ભ્રાંતિ અહીંયાથી થઈ છે કે મન જે સંકલ્પો વિકલ્પો જગતના ભાવના સૃષ્ટિના કરે છે, તો સૃષ્ટિ બની છે એ સાચું માન્યું છે, સપનાને સાચું માન્યું એવી રીતે આને માની લીધું છે. એટલે પોતાના સ્વરૂપની ભ્રાંતિ થઈ ગઈ. હકીકતમાં મન જે છે એ કાંઈ ના કરે, મનની અંદર કોઈ સંકલ્પો નથી, તો મન પણ છે જ નહીં, પોતે જ છે. પોતાના સિવાય બીજું કાંઈ છે નહીં. અને આપણે દરેક છીએ એ આપણને ખબર છે કે આપણે થઈએ કે નહીં. હવે કેવા થઈએ એ જોવા ગયા તો એ જળ ચેતનની ભેગી ગાંઠ આવી જઈએ. દુઃખી છીએ, સુખી છીએ, ના સારું છે, ના જોઈએ છે, બધાના બદલે પોતાનું હોવું એ જ્ઞાન છે. તો બધાનું જે હોવું છે એ જ્ઞાન છે, આપણું એકનું હોવું નહીં. આંધળું સૂકું પડ્યું છે એનું હોવું છે ને, એની અંદર જ્ઞાન છે. જ્ઞાન છે, હોવું છે તે જ્ઞાન જ છે. તો એક જ જ્ઞાન હોવા છતાં અનેકતાના કારણે નોખું નોખું મન પાડે છે, અને નિર્ણયો થાય છે, ઇન્દ્રિયો દોડે છે, નદીનો અડકવા થાય છે. જે જ્ઞાન છે ને તે ચેતન છે, એ બ્રહ્મરૂપે જ છે. પણ જ્ઞાન સિવાય બીજું શું છે? જ્ઞાન એટલે હોવું. તો બીજી પોતાના સ્વરૂપની પોતે સચ્ચિદાનંદ છે એની ભ્રાંતિ થાય છે કે હું નથી, એ બની ગયો સારો પાસપોર્ટ વાળો. એટલે પોતાના સ્વરૂપની ભ્રાંતિ થઈ જવાથી અનેકતા દેખાય. જો ભ્રાંતિ ના થાય પોતાના હોવામાં તો અનેકતા છે નહીં. સ્વપ્નું ક્યાં સાચું લાગે છે? પ્રાપ્તિ થતી જ નથી. આપણે જન્મ્યા છીએ, મૃત્યુ છે, ને આ બધું જે હકીકતમાં સત્ય છે પણ સાચા જેવું લાગે છે, કારણ કે પોતાના સ્વરૂપની ભ્રાંતિ,
પોતાના સ્વરૂપ ભ્રાંતિ, આ એક જ મૂળ વાત આ છે, પોતાના સ્વરૂપની ભ્રાંતિ. તો પોતાનું સ્વરૂપ શું છે? સત છે, ચિત છે, આનંદ છે. તો એ શાંત સ્વરૂપ છે અને અદ્વિતીય છે. બીજું આમ કાંઈ છે જ નહીં એની અંદર, કલ્પનાઓ ઝલકનાઓ કશું જ નથી. એટલે આપણે હજુ સુધી રમીએ છીએ. સુખ પ્રાપ્ત થતા દુઃખ જતું રહ્યું એવું લાગે છે અને દુઃખ પ્રાપ્ત થતા સુખ જતું રહ્યું એવું લાગે છે. એટલે હકીકતમાં બંનેમાંથી એકે આપણી અંદર છે નહીં. બંને નાશવાન છે, કલ્પિત છે, એટલે એ બાદ થઈ જાય છે. તો અગ્નિનો મોટો ભડકો હોય તો એની અંદર જેટલા જેટલા તણખલા કે અગ્નિ કે એના તણખલાઓ બધા જે છે એ અગ્નિ રૂપે જ દેખાવા લાગે. તણખલા થોડા કોઈ નોખા છે. અને એના સિવાય જે કચરો છે એ સ્વાહા થઈ જાય છે અગ્નિ રૂપે. તો ભગવાન બસ એ અવિનાશી કે જેનું મૃત્યુ નથી, જન્મ નથી, બધી કલ્પનાઓ પોતે સુખી નથી, દુઃખી નથી, બધી એ કલ્પનાઓ જગત હાથ છે, દુઃખદાયી છે અથવા સુખદાયી છે, એ કલ્પનાઓ કલ્પના, કલ્પિત નહીં, કલ્પ નહીં. એટલે વધારે કાંઈ શાસ્ત્રના ઉપદેશોની જરૂર નથી પડતી, વાંચવાની જરૂર નથી પડતી, સાંભળવાની જરૂર નથી પડતી, અને બધી નથી પડતી. એટલે કાંઈ બધું બંધ નથી થતું, પણ ન્યુટ્રલ રહે છે પોતાનો હોવું. અને સહજમાં બધું આ દેહ છે ત્યાં સુધી વાણી નીકળશે, કાન સાંભળશે ખરી, નાક જોશે ખરી, નાક સૂંઘશે ખરી, પણ કોણ? તમે નહીં, આપણે નહીં. ગુણ વિભાગમાં ગુણ કામ કરે છે બધાએ. સત્વગુણ, રજોગુણ, તમોગુણના ભાવો ઉઠે છે. પણ પોતે પોતાને જાણી લીધો તો મુખ્ય કારણ, મુખ્ય વસ્તુ શું બને છે કે જે ઈચ્છાઓ લગાતાર અનંત ઈચ્છાઓ ઠાઠા કરે છે, ઈચ્છાઓનો ધોધ ચાલુ છે, એ બધો બંધ થઈ જશે. સુખ દુઃખના ભાવો બધા બંધ થઈ જાય. પોતે એકદમ ઈચ્છા, બીજું કઈ નથી. દ્વિતીયો નૈનના તૃતીયો નથી, નથી, નથી કશું. તો અત્યારે બોલું છું એ નથી, તમે સાંભળો છો એ નથી, તમે અજ્ઞાની છો એ નથી, હું અજ્ઞાની છું એ નથી, તમે જ્ઞાની છો એ નથી, હું જ્ઞાની છું એ નથી. શું છે? રોગ વગરનો રોગી તંદુરસ્ત હોય એવી રીતે આપણી તંદુરસ્તી શું છે કે ક્યાંય મન નથી, ક્યાંય સંકલ્પ નથી, કોઈ વિકાર નથી, ઈચ્છાઓનો ત્યાગ કરવાનો બંધ થઈ જાય. એટલે સારી રીતે નિરોગી થવું હોય તો ઈચ્છાઓ કરવી નહીં અને પોતાની દ્રઢ નિષ્ઠા બની જાય તો ઈચ્છાઓ થશે. એક વાત છે, ઈચ્છાઓ કરવી નહીં. ત્યાં દેશ કે આપણે ઉભા રહેલા છીએ એટલે કેવું પડે છે ઈચ્છાઓ કરવી નહીં. અને ઈચ્છાઓ થશે નહીં એવું ક્યારે થાય કે પોતે આત્મા સ્વરૂપમાં સ્થિત છે તો ઈચ્છાઓ થશે નહીં. અહંકાર, આ જગત એ પોતાના સ્વરૂપમાં કાંઈ છે જ નહીં અને તે ભ્રાંતિ છે. તો પોતે પોતે છે તો ભ્રાંતિ નથી, જગત નથી તો ભ્રાંતિ નથી. તો શું છે? એ શુદ્ધ બુદ્ધ નિત્ય શાંત બધામાં બધા રૂપે એક જ એ રમતો રહ્યો છે. હકીકતમાં તો નથી અહમ, નથી જગત, નથી અશાંતિ, નથી બીજું, નથી શાંતિ, કોઈ ભાવ નથી એની અંદર, ભાવાતીતમ છે. એટલે આવી સ્થિતિમાં કરવાનું છે. હું ભોગવું છું, નહીં તો દુઃખો આવે, વાદળા આવે, નહીં તો આપણે તિતિક્ષા જોઈએ, ને બધું અંદર કલ્પનાઓ છે, કલ્પના ચાલુ થઈ. તો નહીં કરવાની તો થવા દો. તમે તમને છોડશો નહીં, આપણે આપણને છોડવાના નથી. આ મુખ્ય વાત છે. કલ્પનાઓ બીજી ક્યાં લાગે? પોતે ના દેખાતો હોય તો, પોતે દેખાતો કલ્પનાઓ બધી અભિન્ન થઈ જાય. એટલે જેટલા જેટલા જ્ઞાનો થાય છે, બધા કરતાપણાના થાય છે, ભોગતાપણાનું થાય છે, સુખીનું થાય છે, એ પણ બધા જ્ઞાન છે. તો જ્ઞાન છે પોતે જ આત્મા સ્વરૂપે છે. જે કાંઈ દેખાય છે તો દેખાય છે ને જવા દો. દેખાવાનું જ્ઞાન થાય છે તો જ્ઞાન એકલું રાખો.
જેટલું જેટલું નોખું દેખાય છે તો એનું જ્ઞાન એટલું રાખો. સારું દેખાય છે તો સારું જ આવવા દો. એની નોખી નોખી સારું કરવા જઈએ ખોટું આવે, ખોટું કરવા જઈએ સારું આવે. તો સારું ખોટું બે કરવા ના જે અનુભવ કરનારો જે છે, તો અનુભવ કરનારો છે પોતે જ્ઞાન સ્વરૂપ છે, અને અનુભવ કરી અને જગતને જાણનારો જોનારો બને છે ત્યારે એ જ્ઞાની બની જાય છે. પછી જ્ઞાની નહીં પણ જ્ઞાન, અને જ્ઞાન એક છે. એટલે જે કાંઈ થાય છે, કલ્પનાઓ થાય છે, મન નથી સમજી લો તો જ્ઞાન જ છે. મન હોય તો સારાનું જ્ઞાન થયું, સુખનું જ્ઞાન થયું અથવા દુઃખનું જ્ઞાન થયું, મન હોય તો. અને મન ના હોય તો એકલું જ્ઞાન. જે નોખું નોખું થાય છે ને એ મનના કારણે થાય છે. એટલે મન સાથે કહો કે અહંકાર કહો, આખું જગત કહો, જે બધું છે એ પરમાત્માથી નોખું નથી. પરમાત્મા અનેક રૂપે ભાતે છે. એક જ આત્મા જ્યારે અજ્ઞાનના કારણે અનેક રૂપતાને પ્રાપ્ત થઈ, અજ્ઞાનના કારણે, અજ્ઞાન એટલે મન માન્યું, જગતને માન્યું, વૃત્તિ કલ્પનાઓને માની, અને એ પ્રમાણે સંસાર સાચો લાગવા માંડ્યો, એ પ્રમાણે ઈચ્છાઓ થવા લાગી, એ પ્રમાણે કર્મો થવા માંડ્યા, એ પ્રમાણે લડાઈ ઝઘડા થવા માંડ્યા. તો આને કહેવાય સંસાર. જે ઉભો કર્યો સરળ છે અને રહેતો નથી, એમાં કઈ સાર નથી. તો આવા સંસારને ઉભો કરનારો એનામાં ભ્રાંતિ થઈ છે. એટલે એકનો એક છે, એના કારણે અનેક રૂપતાને પ્રાપ્ત થઈ ગઈ. અને પ્રાપ્ત થઈ ગયા પછી આત્મા આવી જાય છે, અને જે ચેતન છે એમને એમ છે. એટલે જો પોતે પોતાની અંદર સ્થિતિ છે, એના સિવાય બીજું કાંઈ નથી, તો એ વખતે બીજી કોઈ સત્તા નથી અને બીજું કાંઈ સત નથી. એ તો સાગર છે, આખો તરંગોના રૂપમાં દેખાય છે. તો શું થયું છે? પ્રવાહ થયો એનો, સાગરનો પ્રવાહ છે એટલે તરંગ ઉભો થયો. તો પોતે બ્રહ્મ જ છે, પણ બ્રહ્મ છે એટલે ચિદરૂપ છે, ચિદરૂપ છે એટલે તરંગી અને પ્રવાહિત થાય છે પોતે. એનો સ્વભાવ છે. પણ પ્રવાહિત થાય કે તરંગિત થાય તો એ જગત રૂપે વિકસિત થાય કે અજ્ઞાન જગત રૂપે એને વિકાસ કરી નાખે તરંગનો. હકીકતમાં સમુદ્રને તરંગ નોખો નથી, એમ ચિદરૂપ પોતે છે એ બ્રહ્મથી નોખો નથી. પણ પ્રવાહ એનો બંધ થઈ જાય, વેગ બંધ થઈ જાય, તો વેગ લાગે છે કે મનના કારણે લાગે છે. એટલે જગત રૂપે બધું વિકાસ પામતું જ ગયું છે. કેટલું મોટું આખું બની ગયું છે, કેટલી લડાઈઓ ચાલે છે બધી. તો ભગવાન આકાશમાં વાદળ થયો આકાશ હોય તો એની અંદર નજર કરી જે કલ્પના કરી એ વાદળામાં દેખાય, હાથી દેખાય, ઘોડો દેખાય, ને સમુદ્ર દેખાય, ને હરણા પાણી પીતા દેખાય, ને વૃક્ષો દેખાય. હકીકતમાં આકાશમાં કાંઈ નથી. વાદળ છાયું છે તો વાદળની આપણે બધી નાખીએ કલ્પિત. તો એ પ્રમાણે આપણે આ જગતમાં પડછાયાથી અવયવો, આકારો આ બધું બાંધી અને પડછાયાની પાછળ ભાગીએ છીએ, કઈ હાથ ના આવે. જે મૃગ તૃષ્ણા હોય, એનું પાણી હોય તો પછી એની અંદર કપડે ના ધોવાય, નવાય નહીં, પાણી પીવાય નહીં, કારણ કે છે નહીં, ખાલી પ્રતિબિંબ છે. તો આકાર રહિત આપણું પોતાનું સ્વરૂપ, એમાં સૃષ્ટિને અહંકાર આવ્યો ક્યાંથી? એ વાદળા ઉભા છે આપણી અંદર અજ્ઞાનના કારણે. જેટલી ઘટનાઓ કરી પ્રમાણે જગતને સાચું જોવા લાગ્યા અને જગત ની પાછળ દોડવા લાગ્યા છીએ. પાછા વળવાનું છે, પાછા વળો. પોતાના ઘરમાં રહીએ, બીજું કઈ છે નહીં. સચ્ચિદાનંદ ભગવાનની